ભરૂચ શહેરમાં દિવસે દિવસે ટ્રાફિક જામની સમસ્યા વધતી જાય છે ત્યારે હવે ભરૂચ શહેરના મહમ્મદપુરા વિસ્તારમાં આવેલ નન્નુમિયાના નાળા પાસે લાલવાડીમાં બેફામ રીતે અને આડેધડ પાર્ક કરાતા વાહનો લઈને સૌથી મોટી મુશ્કેલીઓ વાહન ચાલકોને ઊભી થઈ રહી છે, જેમાં પણ નાના બાળકો કે જેઓ સ્કૂલે જતા હોય છે તેમની સ્કૂલ વાન કે રિક્ષાને મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી રહી છે. નન્નુમિયા નાળા પાસે આવેલી લાલવાડી વિસ્તારમાં ગોડાઉન આવેલા છે. અહીં મોટી મોટી ટ્રકો આડેધડ પાર્ક કરી દેવામાં આવે છે અને જેના કારણે આ વિસ્તારના બાળકો કે જેઓ શાળાઓમાં જતા હોય છે તેમને મુશ્કેલીઓ ઊભી થાય છે. તેમની વાન કે રિક્ષાને પસાર થવા દેવામાં આવતું નથી અને આડેધડ પાર્ક કરાતા વાહનોને લઈને મુશ્કેલી ઊભી થઈ રહી છે. ત્યારે લાલવાડી ભરૂચ શહેરના લાલવાડી વિસ્તારમાં પાર્ક થતા આડેધડ વાહનોને પગલે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પણ લાલવાડી વિસ્તારમાં આ પાર્ક કરાતા વાહનોને ભરૂચ શહેરમાં પ્રવેશ કરવા માટે પ્રતિબંધ છે, તેમ છતાં તેઓ આડેધડ આ મોટા વાહનો લઈને અંદર ઘૂસી આવે છે. લાલવાડી વિસ્તારમાં મોટા ટ્રકોને લાવવા માટે પ્રથમ તો મહમ્મદપુરા કે તેનાથી આગળ દહેજ બાયપાસ ચોકડી ઉપર ઊભી રાખીને ત્યાંથી નાના વાહનોમાં સામાન લાવવાનો હોય છે, પરંતુ કેટલાક પોલીસવાળાઓની રહેમ નજર હેઠળ આ વાહનો અંદર તક આવતા હોય છે. આડેધડ પાર્ક થતાં આ વાહનોને લઈને મોટી મુશ્કેલી ઊભી થઈ રહી છે. હવે ભરૂચ બી ડિવિઝન પોલીસનો સ્ટાફ અને જિલ્લા પોલીસ વડા આ મામલે આડેધડ પાર્ક થતા વાહન ચાલકોને પાઠ ભણાવશે કે નહીં તે તો સમય જ બતાવશે.